કાકા, હા સરકારી નોકરી વાળાને કાકા તમે કેટલું માનો છો? બહુ, મેં તો બહુ માનું એમને. એમ? જો હું તને એક વાર્તા કહું. હા. એકવાર એક માણસ છે ને મરીને નર્કમાં ગયો. અચ્છા. ત્યાં આમ ફરતો હતો કે કયા નર્કમાં જવું એમ, એટલે કોઈ ફોરેન ના નર્કમાં કેવું હોય એમ. ફોરેન નું નર્ક? હા, એવું જોવા નીકળેલો. તો અમેરિકાના નર્કમાં જોયું. અચ્છા. તો અમેરિકાના નર્કમાં એવું પૂછ્યું કે અહીંયા શું શું થાય. હા. તો પેલા કીધું કે જો અહીંયા પહેલા કે ઇલેક્ટ્રિક ખુરશીમાં બેસાડીને 1 કલાક સુધી તમને કરંટ આપવામાં આવશે. પછી એક ખિલ્લા લાગેલી પથારી હોય ને એમાં સુડાવી દેવામાં આવશે. અચ્છા. અને પછી એક મોટો આમ દૈત્ય માણસ તમારી જખમી પીઠ પર 50 વાર હંટર મારશે. અરે બાપરે. ત્યાં ગભરાયો તો આ થોડો આગળ ગયો. એવું ફરતા ફરતા જોયું ને તો ઇન્ડિયા વાળું નર્ક આવ્યું. એની બહાર તો લાઈન લાગેલી લાગ. હે? તો આને એવું થયું કે 100% ઇન્ડિયામાં કંઈક સજા ઓછી હશે એમ, તો જ આટલી લાઈન હોય ને યાર. બરાબર. ત્યાં જઈને પૂછ્યું કે અહીંયા શું જ આટલી લાંબી લાઈન છે. હા. તો ઇન્ડિયાના નામ જ કીધું કે ભાઈ જો પહેલા તમને ઇલેક્ટ્રિક ખુરશી પર બેસાડીને 1 કલાક સુધી કરંટ આપવામાં આવશે. પછી એક ખિલ્લા લાગેલી પથારી પર સુવાડવામાં આવશે. અને પછી એક દૈત્ય માણસ તમારી જખમી પીઠ પર 50 વાર હંટર મારશે. આ તો સેમ જ થયું ને. તો પેલાને પણ એ જ થયું કે આ તો બધે આવું છે યાર, તો પછી આટલી લાંબી લાઈન કેમ લાગી છે. પછી પેલાએ કીધું શું કે અહીંયા ઇલેક્ટ્રિક ખુરશી તો છે પણ ઇલેક્ટ્રિસિટી નથી યાર. ખિલ્લા વાળી પથારીમાંથી કોઈ ખિલ્લા જ ચોરી ગયું છે. કાકા, હા